ભાગ્યશાળી સ્ત્રીના 10 લક્ષણો। તો નમસ્કાર દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી કેટલાક લોકોનું જીવન અચાનક જ સાવ બદલાઈ જાય છે? તેના અટકેલા કાર્યો પણ પૂરા થવા લાગે છે, ઘરનું વાતાવરણ શાંત અને આનંદમય બની જાય છે અને ધીમે ધીમે પ્રગતિના નવા દ્વાર પણ ખુલવા લાગે છે। તો શું આ માત્ર કોઈ સંયોગ છે કે પછી તેના પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અને માનસિક સત્ય છુપાયેલું છે? એવું કહેવામાં આવે છે કે પુરુષનું ભાગ્ય તેના પરિશ્રમથી નહીં, પરંતુ તેને મળેલી સાચી સાથીની શક્તિથી ખુલે છે। કેટલીક સ્ત્રીઓના આગમન સાથે ઘરનું વાતાવરણ અચાનક જ બદલાઈ જાય છે, પ્રગતિના નવા રસ્તા ખુલી જાય છે અને અચાનક બંધ દરવાજા પણ ખુલવા માંડે છે। જ્યારે કેટલીક ભાગ્યહીન સ્ત્રીના આવવાથી સુખ હોવા છતાં પણ શાંતિ પણ હાથમાંથી સરકી જતી હોય છે, તો આ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે સ્ત્રી એ માત્ર સંબંધ નથી, તે ભાગ્યની દિશા ફેરવતી એક શક્તિ છે। કહેવાય છે કે પોતે બ્રહ્મા પણ તેની રચનાના તમામ રહસ્યોને સંપૂર્ણ રીતે ઉકેલી શક્યા ન હતા, છતાં આપણા શાસ્ત્રોમાં એવા ગુપ્ત સંકેતો લખાયેલા છે જે જણાવે છે કે કઈ સ્ત્રી જીવનમાં ઉન્નતિ લાવે અને કઈ અજાણી પરીક્ષાઓનું કારણ બને છે। તો આજે આપણે એ જ રહસ્યના દ્વાર પાસે ઊભા છીએ, જ્યાંથી સત્યની એક નવી શરૂઆત થવાની છે। ઘણા લોકોએ અનુભવ્યું છે કે યોગ્ય જીવનસાથી મળ્યા પછી જીવનની દિશા અચાનક જ બદલાઈ ગઈ છે। આપણા પ્રાચીન શાસ્ત્રો, સમુદ્રિક વિજ્ઞાન અને ઋષિઓના ગ્રંથોમાં સ્ત્રીના સ્વભાવ, ગુણો અને લક્ષણોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે। કહેવાય છે કે જ્યાં સંસ્કારી, શાંત, સમજદાર અને શુભ ચિંતનવાળી સ્ત્રી હોય, ત્યાં દેવતાઓનું પણ વાસ હોય છે। એવી સ્ત્રી એ માત્ર પરિવારની સભ્ય નથી હોતી, પરંતુ તે ઘરનું ભાગ્ય બદલી શકે એવી શક્તિ ધરાવે છે। તો આ વિડીયો એ માત્ર કોઈ શબ્દોનો સમૂહ નથી, પરંતુ એક એવી યાત્રા છે જ્યાં વિશ્વાસ, અનુભવો અને પ્રાચીન જ્ઞાન એક સાથે મળી જીવનનું ગુપ્ત સત્ય ખોલે છે। તેથી વિનંતી એટલી જ છે કે અંત સુધી જોડાયેલા રહો, કારણ કે દરેક સંકેત પાછળ એક એવી કડી જોડાયેલી છે જે આખું ચિત્ર પૂર્ણ કરે છે। કદાચ આ જ જાણકારી તમારા અથવા તમારા પોતાના કોઈ પ્રિયજનના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે। તો ચાલો મન અને બુદ્ધિને ખુલ્લી રાખીને એક અનોખી અને રહસ્યમય સફરની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ નાની આંગળી વિશે। કહેવાય છે કે જો કોઈ સ્ત્રીની પગની નાની આંગળી જમીનને સ્પર્શતી હોય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। સામુદ્રિક શાસ્ત્ર મુજબ એવી સ્ત્રી જે ઘરમાં વહુ બનીને જાય છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે। તે માત્ર પોતાના પતિ માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે શુભ ફળ લાવનારી ગણાય છે। આવી સ્ત્રીઓ સ્વભાવથી સહનશીલ, સમજદાર અને ઘરનું સંતુલન જાળવી રાખનારી હોય છે, જેથી પરિવારના દરેક સભ્યના જીવનમાં આનંદનો પ્રવાહ સતત વહેતો રહે છે। હવે વાત કરીએ બીજા લક્ષણ તરીકે, તો પગનો અંગૂઠો। જો પગનો અંગૂઠો ગોળ, થોડો ઊંચો અને હળવી લાલચ ધરાવતો હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે। માન્યતા છે કે આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે સદભાગ્ય લાવે છે અને જીવનમાં સંઘર્ષોમાં સાથી બનીને સફળતા સુધી પહોંચવામાં મદદ કરે છે। તેઓ મુશ્કેલીઓને હિંમતથી પાર કરે છે અને પરિવાર માટે મજબૂત આધાર સ્તંભ બને છે। હવે આગળ ત્રીજું લક્ષણ, આંખો। સામુદ્રિક શાસ્ત્રમાં આંખોને વ્યક્તિત્વ અને નસીબનો અરીસો કહેવામાં આવ્યો છે।
જો કોઈ સ્ત્રીની આંખોની ઉપર અને નીચેની ત્વચામાં હળવી લાલાશ હોય, આંખોની કીકી ઘેરી કાળી હોય અને આંખોનો સફેદ ભાગ દૂધ જેવો ચમકતો હોય, તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી આંખો માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ આંતરિક શક્તિ, સકારાત્મકતા અને મજબૂત ઈચ્છાશક્તિઓનું પણ દર્શન કરાવે છે. હવે આગળ ચોથું લક્ષણ, નરમ અને લાલ આંગળીઓ. લાંબી, પાતળી અને ગોળ આંગળીઓ, જે જોડતા સમયે વચ્ચે ખાલી જગ્યા ન રહે, તેમજ લાલ અને ચમકતા નખ હોય, તે સંપત્તિ અને આરામનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ જીવનમાં સુખી રહે છે અને પરિવાર માટે પણ આશીર્વાદરૂપ બને છે. હવે પાંચમું લક્ષણ, કપાળના લક્ષણોની. જે સ્ત્રીનું કપાળ 3 આંગળી જેટલું પહોળું અને અર્ધચંદ્ર જેવો મૃદુ આકાર ધરાવતું હોય, તેને પણ ખૂબ જ ભાગ્યશાળી ગણવામાં આવે છે. કહેવાય છે કે આવી સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે, તેના નિર્ણય ક્ષમતા મજબૂત હોય છે અને તેઓ પોતાના પરિવારને પ્રગતિના માર્ગે આગળ ધપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઘણા લોકો માને છે કે આવી દીકરીનું ઘરમાં પ્રવેશવું એટલે ઘરનું ભાગ્ય ઉઘડવું. હવે આગળ છઠ્ઠું લક્ષણ, ચહેરાની સમાનતા. જે પણ દીકરીનો ચહેરો તેના પિતા જેવો હોય, તો તેને અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. જો દીકરાનો ચહેરો એ માતા જેવો હોય તો તેને શુભ માનવામાં આવે છે, જ્યારે દીકરીનો ચહેરો તેના પિતા જેવો હોય તે શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવા સંતાનો જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરે છે. હવે આગળ સાતમું લક્ષણ, ગરદન સાથે જોડાયેલું. ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે સ્ત્રીની ગરદન પર સાપ જેવી 3 સ્પષ્ટ રેખાઓ હોય, તે ધન અને આભૂષણોથી શોભિત જીવન જીવે છે. આવી ગરદન સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે નબળી ગરદન આર્થિક કઠિનાઈ પણ દર્શાવી શકે એવી માન્યતા છે. પરંતુ ખૂબ લાંબી ગરદન વિશે કેટલાક ગ્રંથોમાં સંતાન સુખ અંગે વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. આઠમું લક્ષણ છે તેજસ્વી અને સફેદ દાંત. સુંદર ગોઠવાયેલા અને ચમકતા દાંતને પણ ભાગ્યનું લક્ષણ માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ જીવનમાં સુખ સુવિધાઓનો આનંદ માણે છે અને પોતાના જીવનસાથી સાથે પ્રગતિ અને વૈભવના દ્વાર ખોલે છે. તેમની સ્મિત માત્ર આકર્ષક જ નહીં, પરંતુ ઘરમાં આનંદ અને આશાવાદનું વાતાવરણ સર્જે છે. નવમું લક્ષણ છે કમળ જેવી આંખો. ભવિષ્ય પુરાણ મુજબ કમળની પાંખડીઓ જેવી મૃદુ આકારવાળી આંખો અને ચમકતા સફેદ ભાગ ધરાવતી સ્ત્રી પોતાના પતિ માટે અત્યંત શુભ ગણાય. આવી સ્ત્રીઓ માત્ર પોતાના જીવનમાં જ નહીં, પરંતુ જીવનસાથીના જીવનમાં પણ સમૃદ્ધિ અને પ્રગતિ લાવે છે. 10મું લક્ષણ, નાક ઉપર તલ. પરંપરાગત માન્યતાઓ મુજબ જો નાકના આગળના ભાગમાં તલ હોય તો તે ધન અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય. આવી સ્ત્રીઓ જીવનમાં આર્થિક રીતે મજબૂત રહે છે અને જે ઘરમાં જાય છે ત્યાં ક્યારેય પણ ધન ધાન્યની અછત રહેતી નથી. તેઓ સમજદારીથી ખર્ચ અને બચત બંનેનું સંતુલન રાખી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવે છે. તો દોસ્તો, જો આ બધા લક્ષણો એ પ્રાચીન માન્યતાઓ અને પરંપરાગત ગ્રંથોમાં વર્ણવાયેલા સંકેતો પર આધારિત છે. જીવનમાં સાચું સૌભાગ્ય માત્ર શરીરના લક્ષણોથી નહીં, પરંતુ સદાચાર, પ્રેમ,
સમજદારી અને પરિશ્રમથી મળે છે. તેમ છતાં પરંપરાગત માન્યતાઓ અનુસાર આ ગુણોને શુભ સંકેત તરીકે જોવામાં આવે છે, જે પરિવારના જીવન પર સકારાત્મક અસર પાડે છે. તો દોસ્તો, આજની આ સંપૂર્ણ ચર્ચા આપણને માત્ર શરીરના લક્ષણો વિશે નહીં, પરંતુ જીવનને જોવાનો એક ઊંડો દૃષ્ટિકોણ પણ શીખવે છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલા આ બધા સંકેતો આપણને એ સમજાવે છે કે દરેક માનવી પોતાના અંદર કંઈક વિશેષ લઈને જન્મે છે. સાચું સૌભાગ્ય માત્ર ચહેરા, આંખો કે હાથ પગના આકારમાં નથી વસતું, પરંતુ સારા વિચારો, સંસ્કાર, કરુણા, સમર્પણ અને પરિવાર પ્રત્યેની નિષ્ઠા પણ આવશ્યક બને છે. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વભાવથી ઘરનું વાતાવરણ પ્રેમમય બનાવે, મુશ્કેલ સમયમાં હિંમત ન હારે, પરિવારને જોડીને રાખે અને સુખ દુઃખમાં સાથ નિભાવે, તો તે જ સાચા અર્થમાં ભાગ્યશાળી કહેવાય છે. આપણે જીવનમાં એક મહત્ત્વની વાત યાદ રાખવી જોઈએ કે પરંપરાગત માન્યતાઓ એ માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનનું સાચું સુખ એ આપણા કર્મોથી બનાવાય છે. એક સ્ત્રી હોય કે પુરુષ, જો તે પોતાના ઘરમાં સન્માન, વિશ્વાસ અને સકારાત્મક ઉર્જા લાવે છે, તો તે ઘર પોતે જ સ્વર્ગ સમાન બની જાય છે. ભાગ્ય કોઈ એક લક્ષણથી નક્કી નથી થતું, પરંતુ સતત સારા પ્રયત્નો, સારા સંસ્કારો અને પ્રેમભર્યા વર્તનથી રચાય છે. આથી ચાલો આપણે બહારના લક્ષણો કરતાં અંદરના ગુણોને વધારે મહત્ત્વ આપીએ. જીવનમાં વિનમ્રતા, મહેનત, વિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધીએ. જ્યારે આપણે પોતે સારા બનવાનો સંકલ્પ કરીએ છીએ, ત્યારે જ આપણું ઘર, આપણું પરિવાર અને આપણું ભવિષ્ય સાચા અર્થમાં સમૃદ્ધ બને છે. આવી સમજ સાથે જો આપણે જીવન જીવીએ, તો દરેક દિવસ નવી આશા, નવી ખુશી અને નવી સફળતા લઈને આવશે. તો તમામ મિત્રો, જો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો. તો હવે તમામ દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો આવી જ રસપ્રદ અને સરસ મજાની વાતો માટે અમારી આ ચેનલ કે જેનું નામ છે નવજીવન સ્ટોરી, અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમે આવા જ વિડીયો સાથે વારંવાર મળી શકો. તો આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. તેનો ઉદ્દેશ માત્ર શૈક્ષણિક અને સાંસ્કૃતિક જાણકારી આપવાનો છે. આ વાતો વૈજ્ઞાનિક રીતે સાબિત હોય એવું જ નથી અને કોઈ વ્યક્તિના સ્વભાવ, મૂલ્ય કે ભાગ્યનું નિશ્ચિત માપદંડ નથી. દરેક વ્યક્તિ સમાન રીતે સન્માન અને આદરને પાત્ર છે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.